મુન્દ્રામાં ટ્રાફિક સમસ્યાનો હલ ક્યારે આવશે? કચ્છનો પેરિસ ગણાતો મુન્દ્રા ટ્રાફિક સમસ્યા એટલી વિકટ બની છે, મોટી ઉંમરના માણસો ઘરથી બહાર નીકળતા બીવે છે. મુન્દ્રાના રોડો ઉપર દોડતા 4 વ્હીલર આડેધડ દોડે છે. અત્યારે દરેક કંપનીના વાહનો કે પ્રાઇવેટ વાહનો પોતાનો વાહનોમાં મન ફાવે એટલી હેડલાઇટો પર્સનલ રીતે લગાવે છે. સામે આવતા 2 વ્હીલર લાઇટોમાં ઘણી મુશ્કેલી અનુભવે છે અને મોટા ટેલરો કચ્છ કલેક્ટરનો મનાઈ હુકમને તોડીને પી જાય છે. મુન્દ્રા કાયદો વ્યવસ્થા છે કે નહીં એવું લાગે એવું મુન્દ્રાની પ્રજાને લાગી રહ્યું છે અને સાંજે 7 વાગ્યા પછી શક્તિનગરથી ઉમિયાનગર સુધી જેટલા પણ 4 વ્હીલર અને મોટા વાહનો ડીમ લાઇટ કરતા નથી. સામે આવતા 2 વ્હીલરને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મોટી ઉંમર સિનિયર સિટીઝનને બહાર નીકળવું જ મુશ્કેલ થાય છે. જાણે સિનિયર સિટીઝન બહાર નીકળતા બેન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. તંત્રની નબળાઈ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જેમાં હમણાં જે લેડી લાઇટ નીકળી છે એ શું એલઈડી લાઇટ નીકળી છે એ શું કાયદાકીય રીતે યોગ્ય છે એવું મુન્દ્રાના નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ખરેખર આ સમસ્યાનો હલ ક્યારે આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.